હવે જોઈએ સમાચાર વિગતવાર. એવું કહેવાય છે કે અદાલતમાં જઈએ તો એક ઘરે જ અજવાળું થાય છે ને એક ઘરે અંધારું થાય છે, જ્યારે લોક અદાલતમાં બંને ઘરે અજવાસ પાથરવાનો પ્રયાસ થાય છે. જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. નામદાર નેશનલ લીગલ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. આ મુજબ જૂનાગઢ જિલ્લામાં આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોર્ટ ખાતે આયોજન થયું હતું. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ બીજી દવેના માર્ગદર્શન નીચે નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં ચેક રિટર્નના કેસ, અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારજનોના ક્લેમ કરેલ કેસ, સમાધાન થઈ શકે તેવા ક્રિમિનલ કેસ અને લોક અદાલતમાં સમાધાન માટે રજૂ થયા હતા. સમાધાનના પ્રયાસથી લોકોને પૈસા તેમજ સમયનો બચાવ થયો હતો. ચેક રિટર્ન કેસમાં કેસ ચાલ્યા બાદ નિર્ણય આવતો હોય છે, પરંતુ લોક અદાલતમાં ફરિયાદી અને પક્ષકાર વચ્ચે સમાધાન થાય તો સ્થળ ઉપર જ સમસ્યાનું નિવારણ આવી શકે છે. આજે યોજાયેલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોએ સમાધાન કરી વલણ અપનાવ્યું હતું. શારીરિક અશક્ત વ્યક્તિઓએ પણ અદાલત ખાતે આવીને આ લોક અદાલતને સફળ બનાવી હતી. એકંદરે 3853 જેટલા કેસોનું સુખદ સમાધાન થયું હતું. નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને નામદાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશ અનુસાર આજરોજ આ લોક અદાલતનું આયોજન થયેલું છે. લગભગ 20 થી 25% કેસીસ જે પેન્ડન્સી છે એના કેસીસ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે. લોક અદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેમાં ખાસ કરીને ચેક રિટર્નના કેસો, મોટર એક્સિડન્ટમાં જેને ઈજા થઈ હોય, જેનો કોઈ માણસ ગુજરી ગયો એના વારસદારો જે ક્લેમ કર્યો હોય એવા કેસો, પ્લસ કાયદામાં જે કેસો ક્રિમિનલ કેસો છે જે સમાધાન થઈ શકે એવા કેસો છે તેવા કેસો મૂકવામાં આવેલા છે. લોક અદાલતનો મોટામાં મોટો ફાયદો એ છે કે માણસ કરોડો રૂપિયા એક સેકન્ડમાં, એક મિનિટમાં કમાઈ શકે, પણ એક સેકન્ડ અને એક મિનિટ એ પરત મેળવી શકતો નથી, સમય પાછો મળતો નથી. એટલે મોટામાં મોટો ફાયદો એ છે. અહીંયા માનો કે કોઈ પણ એનઆઈ એક્ટનો કેસ દાખલ થાય તો કાયદો પ્રોસિજર છે, જે સામો પક્ષ છે જેને ચેક આપ્યો છે એનું રિટર્ન થયું છે બોલાવવામાં આવે, આ ફરિયાદ પક્ષ કેસ રજૂ કરે, પુરાવા રજૂ કરે, આરોપી પક્ષને કોઈ પુરાવો રજૂ થાય અને પછી છેલ્લે આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી જજ સાહેબ જે તે કોર્ટના એનો નિર્ણય કરતા હોય છે. એના બદલામાં જો લોક અદાલતમાં એનઆઈ એક્ટવાળા બે માણસો આવે અને સમાધાન કરે તો તાત્કાલિક આ બધી પ્રોસિજરમાંથી બાયપાસ થઈ અને સમાધાન થતું હોય છે. એટલે એ જ રીતે એક્સિડન્ટ ક્લેમમાં પણ આવી જ પ્રોસિજર હોય છે. પુરાવો રજૂ થાય, દલીલ રજૂ થાય, પછી કોર્ટ જજમેન્ટ આપે, જજમેન્ટના ઉપર અપીલો થાય. જો લોક અદાલતમાં સમાધાન થાય તો મોટામાં મોટો જે વાત છે એ સમય બચે છે. માણસ છે બધું આપી શકે છે, સમય આપી શકતો નથી. અને બીજું માનો કે એનઆઈ એક્ટના કેસમાં સમાધાન થાય તો ફરીથી વ્યવહાર ચાલુ થઈ શકે, ફરીથી હાથ ઊંચીની રકમ એકબીજાની લેવડ દેવડ થઈ શકે છે. ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં વકીલશ્રીઓનો સહકાર બહુ મોટો છે, કારણ કે કોઈ પણ પક્ષકાર અલ્ટિમેટલી કોર્ટમાં જવા માટે વકીલશ્રી પાસે જાય છે. જો વકીલશ્રીને ના પાડે તો લોક અદાલતમાં આવતા નથી, એ લોકો કોર્ટમાં આવતા નથી. અને અહીંયા જે પ્રકારે પક્ષકારો આવે છે એ જોતા વકીલશ્રીનો ખૂબ જ સારો સહકાર છે.